કેવા કેવા ફોન આવે છે સમજજો. લોકો બાજુમાં સરકારી પડતર જગ્યા પડી હોય તો મને મળે કે નહીં એવા પ્રશ્ન પૂછે. હવે ભાઈ એ રીતે જો જમીનો મળી જતી હોય તો બધાય જમીનવાળા થઈ જાય. મોટાભાગે લોકો સમજતા નથી. એમાંય જે લોકો ફેસબુકમાં જોવે છે એમને કંઈ ખબર નથી. એ લોકો માટે માર્ગદર્શન આપું છું કે યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખો એટલે સિક્વન્સમાં વિડીયો જોવા મળશે. જે પ્રશ્નોના મેં જવાબ અપાઈ ચૂક્યા છે એ તમારા માટે જાણવા લાયક હોય છે અને સિક્વન્સમાં હોય છે. માનો કે કોઈ તાલીમ કેમ્પની અંદર મેં 2 કલાક લેક્ચર આપેલું હોય તો એના 20-25 વિડીયો થાય તો એ બધા સિક્વન્સમાં તમને યુટ્યુબમાં જઈને જોવા મળશે. તો આશા રાખું છું કે ફેસબુકવાળા મિત્રો યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખશે તો એને ઘેર બેઠા ગંગાની જેમ તમામ માહિતી મળે. હવે ઘણા બધા એડવોકેટ છે એમને પણ રેવન્યુમાં ટપા પડતા નથી. તો સામાન્ય ખેડૂતની તો ક્યાં વાત કરવી. ચાલો વધારે વિગત આ ભાઈના મોઢે સાંભળીએ. બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ એટલે. હલો હલો વકીલ મિત્ર. હા બોલો સાહેબ. વકીલ સાહેબ શેની પ્રેક્ટિસ કરો છો? બોલો, વાત કરવી છે કે નથી કરવી? ક્રિમિનલ નહીં, ક્રિમિનલ. ક્રિમિનલ પ્રેક્ટિસ કરો છો? હા. ગઠિયાઓને ને ગુંડાઓને છોડાવો છો, છરી મારી ગયો એને, હા. અને હું બીજાની મિલકત ખાઈ ગયો એને છોડાવું છું બિચારાને. કાંઈ વાંધો નહીં, હવનો વ્યવસાય છે, એમાં કાંઈ દોષ નથી. બોલો, ક્યાં દુઃખી થાવ છો? શું પૂછવું છે? 7/12 માં એક નામ એવું હતું જે નિસંતાન ગુજરી ગયેલા. હવે એ ભાઈનું નામ કાઢવા માટે 2005ની સાલમાં શું કરેલું કે અરજી આપેલી. અરજી આપેલી તો 2 વખત, એક વખત મરણનો દાખલો ના આપ્યો તો નોંધ ના મંજૂર થઈ, અને બીજી વખતે એ તો સીધો હિસાબ છે ને વકીલ સાહેબ. મરણના દાખલા વગર કોઈનું નામ કેવી રીતે નીકળે? એ તો પાયાનો સિદ્ધાંત છે. બીજું આગળ પૂછો. એટલે 2 વખત નોંધ ના મંજૂર થઈ. એટલે પછી કોઈને છરી મારી હોય અને એ છરી કોર્ટમાં રજૂ ન થાય અને સાક્ષી ન હોય તો નિર્દોષ જ છૂટી જાય તો સીધો હિસાબ છે. એ મરણનો ડેથ સર્ટિફિકેટ તો દેવું પડે. હાલો, બીજી વાર શેના માટે થયું? બીજી વખત ડેથ સર્ટિફિકેટ આપ્યું તો પેઢી નામું ના આપ્યું. તો આપવું જ પડે. આપવું જ પડે ને પહેલા. આડી લીટીના વારસદાર નથી એનું પેઢી નામું તો આપવું પડે સોગંદનામા કરીને. આવું બધું શીખવું હોય તો તાલીમ કેમ્પમાં આવજો મારા વાલા. અને જુઓ, સાંભળો મારી વાત. ક્રિમિનલ પ્રેક્ટિસ કરો છો એ સારી વસ્તુ છે, પણ રેવન્યુ છે ને મજાનો વિષય છે, સમજ્યા? એટલે રેવન્યુમાં પ્રેક્ટિસ કરવી હોય ને તો તાલીમ કેમ્પમાં આવજો. ઘણું બધું શીખવા જાણવા મળશે. ઘણા બધા જુનિયર એડવોકેટ મિત્રો પણ આવે છે. એટલે આ સાહેબ આ જે નોંધ નામંજૂર થઈ ને એ લગભગ 25 વર્ષ પહેલા થયેલી. એટલે હવે શું કરવું? એ પુરાવા સાથે પાછી મૂકો ને, અપીલ કરો. પ્રાંતમાં અપીલ કરવાની થાય ને હવે. પ્રાંતમાં અપીલ કરી. નીચે મામલતદારે નામંજૂર કરી છે ને. હવે મામલતદાર એકવાર નામંજૂર કરે પછી અપીલ જ કરવાની રહે. એની પ્રાંતમાં જ કરવી પડે. પ્રાંત નામંજૂર કરે તો કલેક્ટરમાં અપીલ કરવાની રહે. અને ન્યા ન થાય તો સિવિલ કોર્ટમાં જવું પડે. પણ પેલું પગથિયું પ્રાંત જ આવે. 25 વર્ષ થઈ ગયા છે તો વાંધો નહીં આવે. નામ કમી કરવા માટે ક્યાં બાદ નડે છે? એ તો રાઇટ ઓફ રેકર્ડ છે. એવું છે? ખોટી વ્યક્તિનું નામ ઊભું રહે રેવન્યુ રેકર્ડમાં તો કાઢવું તો પડશે ને. જે વ્યક્તિ ગુજરી ગઈ છે એને સમય મર્યાદાનો બાદ નડતો નથી નામ કમી કરવા માટે. એવું છે? હા, બોલો બીજું. બસ. આમ તો આ મારી સેવા ખેડૂતો માટેની છે, પણ તમને મેં ફોન કરીને જવાબ એટલે દીધો છે કે રેવન્યુમાં થોડા વધારે વકીલો આવે તો ખેડૂતોને જે ઊંચા ફીના ચાર્જ ચૂકવવા પડે છે, થોડી હરીફાઈ અને કોમ્પિટિશન થાય તો મારા ખેડૂત મિત્રોને ઓછી ફીમાં સેવા મળી શકે. એટલે મેં તમને જવાબ દેવા માટે ફોન કર્યો છે. અને એટલા માટે કે ભાઈ ક્યારેક અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પમાં આવજો. દર વખતે 5 થી 7, 8, 10 સુધી, એટલે કે 20% થી 15%ની સંખ્યામાં એડવોકેટ મિત્રો આવે છે તાલીમ લેવા માટે. અનુકૂળતા હોય તો આવજો. રાજકોટમાં હોય છે, બધી ડિટેલ નાખી તમને વોટ્સએપમાં, જોઈ લેજો. હા, જોઈ લઈશ. ભલે. હા. ખેડૂત મિત્રો, એડવોકેટો ભલે ને પ્રેક્ટિસ સિવિલને બદલે, રેવન્યુને બદલે ક્રિમિનલની કરતા હોય, પણ ખેડૂતો કરતાં તો એનું નોલેજ 100% વધારે સારું હોય જ. હવે જો એડવોકેટ એટલે કે જે લોકો કાયદો જાણે છે એને પણ રેવન્યુમાં મુશ્કેલી પડતી હોય તો સામાન્ય ખેડૂતની શું હાલત થતી હશે એ તમે આ ફોન ઉપરથી સમજી શકો. એટલે જ મેં આખું અભિયાન ચલાવું છું કે મેક્સિમમ ખેડૂતો જે છે તાલીમ લેતા થાય. માત્ર વિડીયો સાંભળી અને એ કામ કરતા નહીં થઈ શકે. તાલીમ લેશે તો 2 ફાયદા થશે. એક, જાતે કામ કરી શકશે, અને જે જાતે કામ નહીં કરી શકે એને એટલી તો ખબર પડશે કે દરેક વસ્તુની કિંમત શું હોય.
કારણ કે આમાં ક્યાંય MRP તો આવતી નથી. ખાસ કરીને ફેસબુકમાં જે લોકો સાંભળે છે એમના માટે કે યુટ્યુબમાં જઈ અને રેગ્યુલર વિડીયો જોવા હોય તો રમણીભાઈ કોટડિયા લખો યુટ્યુબમાં જઈને, એટલે તમને રેગ્યુલર વિડીયો જોવા મળશે અને ઘણી બધી ડિટેલ્સથી જાણકારી તમને મળશે. તાલીમ કેમ્પ પણ હું ક્યાંય કમાવાના ઉદ્દેશથી કરતો નથી, એ પણ મારા વિડીયો જોશો એટલે ખ્યાલ આવશે, અથવા તો તાલીમ કેમ્પમાં આવશો એટલે ખબર પડશે કે બધા હિસાબ પણ જાહેરમાં મૂકું છું.